હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સની ઇકોનોમિક્સની આઈએમપી જોવાના છીએ. હવે આની અંદર આપણે લાઇનસર જોઈશું એમસીક્યુ, વીએસક્યુ, સેક્શન સી, ડી, ઈ એવી રીતે આપણે જોઈશું, બરાબર? તો આજે પહેલો વિડીયો છે આપણો એમસીક્યુ નો રહેશે અને એમસીક્યુ ની અંદર તમને 50 એમસીક્યુ એવા મળશે જે આઈએમપી હશે, બરાબર? એટલે આ 50 માંથી તમારા જે 20 માર્કના એમસીક્યુ છે એ આવશે, બરાબર? એટલે ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? ના વિડીયોને એન્ડ સુધી જોજો જેથી તમને ખબર પડે અને આપણે એમસીક્યુ ખાલી જોવા ખાતર નહીં જોઈએ, આમાં અમુક જે કન્સેપ્ટ આવે એ સમજતા પણ જઈશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે જ આઈએમપીઓ બનાવ્યા છે, બરાબર? કે ધારો કે આ પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાવાના હોય તો એના આપણે 4 થી 5 એવા પ્રશ્નો ગોત્યા છે જે બોર્ડની પરીક્ષામાં પૂછાય, બરાબર? અમુક પ્રશ્નો એવા હોય કે ઉપર ધારો કે 2024 માં પૂછાણા તો 2025 માં પણ એ સવાલ હોઈ શકે, બરાબર? ને અમુક પ્રશ્ન એવા હોય કે બહુ પહેલા પૂછાણા હોય ને હવે પૂછાય, બરાબર? તો એવા પણ હોઈ શકે. એટલે આપણને ખબર પડે ને એ રીતે આપણે આઈએમપી ગોત્યા છે, બરાબર? ને આ આઈએમપી પૂછાશે, બરાબર? અને જો પૂછાઈ ગયા ને આની અંદરથી તો તમારે કોમેન્ટ કરવાની રહેશે કે સર તમે કીધું તું અને પૂછાણ, બરાબર? તો હવે આપણે શરૂ કરીએ. તો કે પહેલો પ્રશ્ન છે કે આર્થિક માહિતી અંગેની આધારભૂત ડેટાની સીડી કોણ તૈયાર કરે છે, બરાબર? તો ખાનગી પ્રકાશકો, શાળાઓ, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે અને સામાન્ય વ્યક્તિઓ, બરાબર? હવે ખાનગી પ્રકાશકો એક સમય કરી શકે, બરાબર? પણ એ આર્થિક માહિતીની નહીં, બરાબર? કે એમને જે કાર્યને લગતું હોય એ એમની રીતે બનાવી શકાય. બાકી પ્રયોગશાળાઓ એટલે એ પણ પ્રયોગશાળાઓ કોની? સરકારની. ત્યારબાદ સંશોધન કેન્દ્રો અને સરકાર, આ 3 જે છે એ તૈયાર કરી શકે. એટલે જોવા જઈએ તો કે તમારો સી જવાબ સાચો પડશે, બરાબર? પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્ર અને સરકાર વગેરે, બરાબર? ત્યારબાદ છે કે બીજો પ્રશ્ન, કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? તો સ્તંભાલેખ એનો થાય છે, આવૃત્તિ વક્ર એનો પણ સમાવેશ થાય છે, બરાબર? અને આવૃત્તિ બહુકોણ એનો પણ સમાવેશ થાય છે. એટલે રહી શું? ચિત્રાકૃતિ, આકૃતિ, ચિત્ર આકૃતિ, એટલે એનો સમાવેશ થતો નથી આલેખમાં. એટલે ચિત્રાકૃતિ સમાવેશ થતો નથી. ત્યારબાદ છે કે ત્રીજો પ્રશ્ન, દરેક સ્તંભના મૂલ્યને 1 થી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે? તો એની અંદર જવાબ આવે વિભાજિત સ્તંભાકૃતિ. હવે એની અંદર કેવું હોય કે એક જ સ્તંભ બનાવ્યો છે, બરાબર? તો એની અંદર અલગ અલગ ભાગ પાડેલા હોય તો એને વિભાજિત સ્તંભાકૃતિ કહેવાય છે, બરાબર? ત્યારબાદ છે કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો આકૃતિ અસતત પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે, બરાબર? અસતત એટલે જેની માહિતી નિયમિત ના હોય એ રીતે. ત્યારબાદ છે કે 5મો પ્રશ્ન, એકમ દીઠ બદલાતી રાશિને શું કહેવાય? તો એકમ દીઠ બદલાતી રાશિને ચલ કહેવામાં આવે છે, બરાબર? ત્યારબાદ છે કે આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું ખાલી જગ્યા છે. તો આ મેઇન પ્રશ્ન છે. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું કારણ છે, બરાબર? ત્યારબાદ 7મો પ્રશ્ન કે 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો? ભારતનો ક્રમ જણાવવાનો છે તો એની અંદર આવે કે 130મો ક્રમ ભારતનો છે, બરાબર? ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનું મહત્તમ મૂલ્ય કેટલું? તો તમારો જવાબ આવશે 100, બરાબર? કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનું મહત્તમ મૂલ્ય 100 થાય. ત્યારબાદ કોના મતે વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે? તો આનો જવાબ આવે ટોડેરો. એમનું આખું નામ છે માઇકલ ટોડેરો, બરાબર? ત્યારબાદ છે કે કયો ખ્યાલ ગુણાત્મક છે? તો જવાબ આવશે આર્થિક વિકાસ. ત્યારબાદ 2014માં નોર્વેનો માનવ વિકાસ આંક જણાવો. કેમ કે પહેલા નંબરે હતું એટલે એનો આંક છે 0.944, બરાબર? હાઈએસ્ટ એટલે સારામાં સારો આંક નોર્વેનો હતો 0.944. ત્યારબાદ છે કે ચોખા આપીને કાપડ મેળવવાની વ્યવસ્થા એટલે શું?
તો કે સાટા પ્રથા. એટલે ચોખા બે વેપારી હોય, એક ચોખા બરાબર કે ખેડૂત હોય ચોખા ઉગાવતો હોય બરાબર, અને એને કાપડની જરૂર હોય તો એ દુકાનદારને ચોખા આપશે અને પોતે કાપડ લેશે. અને સામેવાળાને પણ એવું હોય કે આને ચોખાની જરૂર હોય ને આને કાપડની દુકાન હોય તો એ કાપડ આપીને ચોખા લેશે. એટલે એક વસ્તુ આપીને એક વસ્તુની આપ-લે કરીને જે થતી હતી વ્યવસ્થા બરોબર, વેપાર વ્યવસ્થા, એને સાટા પ્રથા કહેવામાં આવતી હતી. ત્યારબાદ છે કે 13મું, માંગમાં વૃદ્ધિ થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહેવાય છે? તો કે માંગ પ્રેરિત ફુગાવો. ત્યારબાદ ફુગાવો કેવી ઘટના છે? તો કે ફુગાવો નાણાકીય ઘટના છે. ત્યારબાદ હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? જે વિદ્યાર્થી મિત્રોને આવડતો એને વિડીયો પોસ્ટ કરીને જવાબ લખી દેશે કોમેન્ટમાં બરાબર. તેનો જવાબ છે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ત્યારબાદ ₹1ની કાગદી નોટ ભારતમાં કોણ બહાર પાડે છે? તો એ પણ નાણાં ખાતું બહાર પાડે છે બરાબર. એટલે રૂપિયાની કાગદી નોટ અને જે સિક્કાઓ હોય નાણાં ખાતું બહાર પાડે છે. ત્યારબાદ છે કે RBI ની સ્થાપના ક્યારે થઈ? તો કે RBI ની સ્થાપના 1935માં થઈ હતી. એનું રાષ્ટ્રીયકરણ 1949 ની અંદર કરવામાં આવ્યું હતું, પરંતુ એની સ્થાપના તો 1935માં થઈ હતી. ત્યારબાદ છે કે મધ્યસ્થ બેંક એટલે શું? તો કે મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક. જવાબ છે B, દેશની સર્વોચ્ચ બેંક. ત્યારબાદ છે કે 19મો, વિશ્વની સૌપ્રથમ બેંકની સ્થાપના કયા દેશમાં થઈ હતી? તો કે સ્પેનની અંદર બેંક ઓફ બાર્સિલોના એવી બેંકનું નામ હતું અને એ પ્રથમ બેંક હતી વિશ્વની બરોબર. ત્યારબાદ છે કે નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોમાં થાય છે? તો એનો જવાબ આવશે ભેદભાવયુક્ત વ્યાજના દર બરોબર. ત્યારબાદ આગળનું જોઈએ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ મુજબ શહેરી ક્ષેત્રે કેટલી કેલરી હોવી જોઈએ? શહેરી ક્ષેત્રે કેલરી કેટલી હોવી જોઈએ? તો કે 2100 બરોબર. અને ગામડામાં કેલરી વધારે હોવી જોઈએ એ તો આપણને પૂછ્યું નથી, પરંતુ કેલરી જે શહેરમાં હોય 2100 હોવી જોઈએ. ત્યારબાદ છે કે વર્ષ 2013માં ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? તો કે આનો જવાબ છે છત્તીસગઢ બરોબર. ત્યારબાદ તેંડુલકર સમિતિ દ્વારા ગ્રામીણ ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કરાયા છે? તો કે ગ્રામીણ ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કરાયા? તો કે 816 રૂપિયા બરોબર. ત્યારબાદ ગરીબી એ શું છે? તો ગરીબી એ અભાવની સ્થિતિ છે. ત્યારબાદ ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવે છે? તો એનો જવાબ છે 5મી પંચવર્ષીય યોજનાનો જવાબ રહેશે બરોબર. ત્યારબાદ કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો કે મૂડી પ્રધાન એટલે કે જ્યાં વધારે પૈસો હોય ત્યાં બેરોજગારી વધારે હોવાની. કેમ કે જે ક્ષેત્ર જોડે એટલે કે જે કંપની જોડે વધારે પૈસા હશે તો એ મશીનોનો ઉપયોગ વધારે કરશે, એટલે મશીનને એક જાતની મૂડી જ કહેવામાં આવે છે બરોબર. જ્યાં મશીનો વધારે હશે ત્યાં શ્રમ એટલે માણસોને શ્રમ ઓછો મળશે અને કામ ઓછું મળશે, જેના કારણે બેરોજગારીમાં વધારો થશે. પરંતુ જે શ્રમ પ્રધાન હશે ત્યાં દરેકને શ્રમ મળશે. જે વ્યક્તિ અંદર કંપનીમાં કામ કરતો હશે બરોબર એને શ્રમ મળવાનો જ છે બરોબર. એટલે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં ઘટાડો કરે છે બરોબર, પરંતુ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે. ત્યારબાદ નવો પ્રશ્ન છે કે નવી ટેકનોલોજીના કારણે ઉદ્ભવતી બેરોજગારી એટલે ખાલી જગ્યા બેરોજગારી એટલે ઘર્ષણજન્ય બેરોજગારી. અને આ બેરોજગારી બહુ લાંબા સમય સુધી રહેતી નથી બરોબર. ધારો કે આપણે ચોપડીમાં પણ એક્ઝામ્પલ છે કે તમે મોબાઈલ રિપેરિંગની દુકાન હોય તમારે બરોબર, અને બજારમાં નવા ફોનો આવ્યા. ધારો કે પહેલા તમે નાના જે બટનવાળા મોબાઈલ હતા એ જ રિપેરિંગ કરતા હતા, પરંતુ બજારમાં નવા ફોન આવ્યા અને એ તમને ચલાવતા નથી આવડતું અથવા કે તમને રિપેરિંગ કરતા નથી આવડતું, તો તમને એ કામ નહીં કરી શકો. એટલે તમે એક સમય બેરોજગાર કહેવાશો બરોબર એક ક્ષેત્રે. અને પછી તમને આવડી જશે રિપેરિંગ કરતા, તો તમારી જોડે પણ એ ગ્રાહકો આવવાના જ છે બરોબર, બીજે જવાના નથી. તો એને કહેવાય
ઘર્ષણજન્ય બેરોજગારી અને ટૂંકા સમયની હોય છે. ત્યારબાદ છે કે બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટે ના 4 માપદંડો કોણે રજૂ કર્યા? તો કે રાજકૃષ્ણ સમિતિએ આ 4 માપદંડોને રજૂ કર્યા હતા. ત્યારબાદ છે કે અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો કે ચક્રીય. બરાબર, આગળ જોઈએ તો કે ફરજિયાત રૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નક્કી કરવામાં આવે છે? તો કે સક્રિય. તો કેમ એવું કહેવામાં આવ્યું કે ફરજિયાત રૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠામાં? એટલે કે જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા ધરાવે છે, એની જોડે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી બધું હોય, પરંતુ એને કામ ન મળતું હોય તો એ બેરોજગાર કહેવાય. પરંતુ જે માણસને કામ જ કરવું નથી તો એને બેરોજગાર ન કહી શકાય. એને સ્વૈચ્છિક બેરોજગાર કે નિષ્ક્રિય બેરોજગાર કહેવામાં આવે છે. બાળકો તો કરવાના નથી અને વૃદ્ધો કરી શકવાના નથી. એટલે સક્રિય બેરોજગારોને ધ્યાનમાં રાખીને શ્રમનો પુરવઠા એટલે કહેવામાં આવે છે કે શ્રમના પુરવઠાના સંદર્ભમાં બેરોજગારીનો વિચાર કરવામાં આવે છે. બરાબર, ત્યારબાદ છે કે ઈસવીસન 2011માં ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ જણાવો. તો કે 7.1. ત્યારબાદ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે? તો કે ચીન. ચોપડી પ્રમાણે ચીન છે અને આમ ભારત છે, પણ આપણે પહેલાથી કીધેલું છે કે જે ચોપડીમાં લખ્યું હોય ને એ લખીને આવવાનું. બરાબર, હવે આપણી વ્યવસ્થા જ ખોટી છે, પણ આપણે શું કરી શકવાના? એટલે તમે ચીન લખીને આવજો, તમને ખોટું નહીં આવે. બરાબર, ને જે વિદ્યાર્થી મિત્રો ભારત લખશે એમને ખબર છે કે ભારત જ છે અત્યારે, પરંતુ ચોપડીની અંદર જે હશે એ જ તમને માર્ક આપવામાં આવશે. શિક્ષકો એ જ પ્રમાણે માર્ક આપે છે. તો કે ચીન તમારે જવાબ લખીને આવવાનો. ત્યારબાદ છે કે 1951માં ભારતમાં કેટલી વસ્તી હતી? તો કે 36.1 કરોડ. ત્યારબાદ ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? તો કે ICAR. ત્યારબાદ કઈ પંચવર્ષીય યોજનામાં ખેતીને પ્રાધાન્ય મળ્યું હતું? તો કે પ્રથમ. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ પ્રશ્ન પૂછાવાનો જ. એટલે આની અંદર તમે કન્ફ્યુઝ થશો, એટલે બહુ જ થશો. કેમ કે ખેતીને પ્રાધાન્ય વાળું પ્રથમ છે અને ગરીબી નાબૂદી માટેનું એ 5મી છે. એટલે તમે કન્ફ્યુઝ થશો કે 5મી આવે, બીજી આવે કે પ્રથમ આવે. બરાબર, તો આ પ્રશ્ન જોઈ લેજો. 2 પ્રશ્નોમાં કન્ફ્યુઝ ન થતા. ત્યારબાદ છે કે નીચેનામાંથી કોનો સમાવેશ કૃષિ ક્ષેત્રના સંસ્થાકીય પરિબળોમાં થાય છે? તો કે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ત્યારબાદ વેપાર તુલા એટલે ખાલી જગ્યા તુલા, તો કે ચાલુ ખાતાની તુલા. ત્યારબાદ દેશની ભૌતિક અભૌતિક ચીજોની આયાત નિકાસનું સરવૈયું એટલે શું? તો કે લેણ દાણની તુલા. કૌંસમાં એમપી લખી છે એટલે મોસ્ટ એમપી પ્રશ્ન હશે અને આ તો પૂછાશે એટલે પૂછાશે જ. ત્યારબાદ છે 39મો પ્રશ્ન. આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? તો કે નિયોજન શક્તિ. નિયોજન શક્તિ એટલે એક જાતનું માણસ. બરોબર, કેમ કે મૂડી તો થાય જ છે, શ્રમ પણ થાય. નિયોજન શક્તિ એટલે માણસની કામ કરવાની શક્તિ. એટલે માણસો અત્યારે એવું પણ જોવા મળે છે કે આપણા દેશમાં ભણીને લોકો વિદેશમાં નોકરી કરવા જાય છે. તો કે વિદેશ વેપારમાં એ સાધન ગતિશીલ બન્યું છે. એટલે કે અહીંયા ભણીને વિદેશમાં નોકરી કરવા જાય એટલે એ નિયોજન શક્તિનું એક સાધન બની ગયું કહેવાય. ત્યારબાદ છે કે 2014માં વિશ્વની કુલ નિકાસમાં ભારત કયા ક્રમે હતું? તો કે 19મા ક્રમે હતું. ત્યારબાદ 2011-12માં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? તો કે રોજગારીનું પ્રમાણ 49% હતું. ત્યારબાદ જાહેર ક્ષેત્ર એટલે શું? જાહેર ક્ષેત્ર એટલે સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર. ત્યારબાદ રેલવે કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? તો કે રેલવે જાહેર નિગમ પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે. બરાબર, એની ઉપર સરકારની કોઈ રોકટોક ચાલતી નથી. સમગ્ર સંચાલન હોય રેલવે વિભાગ દ્વારા જ કરવામાં આવે છે. ત્યારબાદ વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો હતો? તો કે 2000ની સાલમાં. આ પ્રશ્ન 2024માં પૂછાણો હતો. કદાચ આ વર્ષે પણ પૂછાઈ શકે છે. મેં તમને પહેલા પણ કીધું હતું. ત્યારબાદ હવે 6 પ્રશ્નો રહ્યા છે, જોઈ નાખીએ. મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? તો કે ટોટલ 5 પ્રકારો છે. ચોપડીની અંદર વ્યવસ્થિત છે એટલે જોઈ લેજો. બરાબર, કદાચ એ પ્રશ્ન
મોટા પ્રશ્નમાં પૂછાઈ જાય કે મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોના કોઈ પણ 3 કે 4 પ્રકાર સમજાવો. બરાબર, તો એ તમારે સમજાવવા પડશે. ત્યારબાદ ઓએનજીસીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? તો કે 1959, 1959. બરાબર. ત્યારબાદ છે કે ભારત કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ આરોગ્ય પાછળ ખર્ચે છે? તો એનો જવાબ છે 4.4%. આ આઈએમપી છે. બરાબર, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ આઈએમપી પૂછાશે જ આ વખતે. ત્યારબાદ વિશ્વમાં વીજ ઉત્પાદન કરતા દેશોમાં ભારત કયા ક્રમનો છે? તો કે 7મા ક્રમે ભારત છે વીજ ઉત્પાદનમાં. ત્યારબાદ શિક્ષણ કે તાલીમ પાછળ કરેલ મૂડી રોકાણને ખાલી જગ્યા કહેવાય છે? તો કે શિક્ષણ અને તાલીમ એ માનવ માટે, એટલે માનવ મૂડી રોકાણ યાદ રાખવાનું. માનવ મૂડી રોકાણ કહેવામાં આવે છે. ત્યારબાદ લાસ્ટ પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ તેલના ભંડારો ક્યાંથી મળી આવ્યા હતા? તો એનો જવાબ છે અસમ. અસમ રાજ્ય તમે નામ સાંભળ્યું જ હશે, ત્યાં ચાનું પણ ઉત્પાદન થાય છે. બરાબર, તો અહીંયા આપણા 50 MCQ પૂરા થયા ઇકોનોમિક્સના. હવે નેક્સ્ટ વિડીયો VSQ નો આવશે અને એવી રીતે દરેક વિષયના વિડીયો આવતા રહેશે. તમને સેક્શન A, B, C, D, E અને જેમાં F આવતો હશે એ પણ તમને આપવામાં આવશે. બરાબર, અને C, D, E અને F એની અંદર તમને પૂરેપૂરા જવાબ તો નહીં આપવામાં આવે, પરંતુ જે વિદ્યાર્થીઓને જવાબ ન મળે તો દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જણાવી દેજો અથવા વોટ્સએપ ગ્રુપમાં કહેજો. અમે તમને પ્રોપર PDF બનાવીને આપી દઈશું. બરાબર, તો અહીંયા મારો આ વિડીયો પૂરો થાય છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ડિપેક્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો. અને આની PDFની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઉપરાંત વોટ્સએપમાં અને ટેલિગ્રામ ચેનલમાં તમને આ મળી રહેશે, એટલે જોઈન કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દેજો, ત્યાં તમને પહેલાં ખબર પડી જશે કે આજે આ વિડીયો આવવાનો છે. બરાબર, તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.